ગુરુજી ચાલ્યા ગયા. ત્યાર પછી 6 મહિનાનો સમય વીત્યો, રાણીનું મરણ થયું. મરણ તો થઈ ગયું. બીજું વર્ષ આવ્યું, ચૈત્ર માસ આવ્યો. સુંદર મજાનો મંડપ બનાવ્યો, વ્યાસપીઠ બનાવી છે, ગુરુજી કથા વાંચે છે. એક બાજુ રાજા પણ બિરાજમાન થયા છે, એક બાજુ બહેનો બેઠી છે, એક બાજુ ભાઈઓ બેઠા છે. કથાની રમઝટ ચાલી. ત્યાં રાજાની જે રાણી મરી ગયેલી એ બીજા અવતારમાં કાળી કૂતરી બનેલી. એ કાળી કૂતરી અને મંડપની અંદર બધાની વચ્ચે આડી ઉતરી. બધા શ્રોતાઓ બેઠેલા એમની વચ્ચે દોટ મૂકી, કારણ કે પાવર બહુ ને, પૂર્વજન્મની રોણી એટલે એમ જબરું પોણી. પણ સ્વયંસેવકો ઝાલ્યા, રે ભાઈ દંડા લઈને ઉભા રહેલા. એમણે બજાવી ડ્યુટી અને કૂતરી પર પડ્યા તૂટી. કૂતરીને જે માર માર્યો તે કૂતરીના 2 પગ પોરા થઈ ગયા. કૂતરી બધાને વચ્ચે આડી ઉતરી અને દંડાનો માર ખાઈને મૂતરી. પેલા મહારાજા જોઈને શી પડ્યા. રાજા કે ગુરુજી હસવાયા છો, કથા કરવાયા છો? ગુરુજી કહે છે, રાજા મારા હસવાનું કારણ કહીશ તો તને ઘણું દુઃખ થશે. નહીં બાપજી, મને દુઃખ નહીં થાય. તો ગુરુજી કહે છે, રાજા સાંભળી લે કાન ખોલીને. આ કાળી કૂતરી છે, ગયા વર્ષે તારી રાણી હતી. તેને ઘણી સમજાવી હતી કે વાલાની વાત સાંભળવા ચાલ. એ જો આવી હોત તો ફાવી હોત, પણ આ કૂતરી બનીને આવી, શું ફાવી? આ દંડા ખાવા પડ્યા. માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, સુખ શાંતિ આપી હોય તો ભગવાનનું ભજન કરી લેવું. દુઃખમાં સુમિરન સહુ કરે, પણ સુખમાં કરે ન કોઈ. જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. માણસ મોદો થાય, ટાઈફોઇડ થઈ ગયો, તો ડોક્ટરો શું કે, ભાઈ મોસંબીનો રસ ઉપર રહેજો, અનાજ લેશો તો ઉથલો મારશે. તો બીમાર હોય ત્યાં સુધી મોસંબી ચૂસે, અને સાજો થઈને ઘેર આવે એટલે બેઠો બેઠો બીડીઓ ચૂસે. લ્યો, તાર ઘેર આવીને મોસંબી ચૂસે કોઈ ના પાડવાનું જ, એની બોડી હારી ના થાય. પણ આ જીવ અવરો સ્વભાવનો છે. એમ દુઃખ પડે તાર બધા હરે રામ હરે કૃષ્ણ કરે, પણ સુખ આવે તાર ભૂલી જાય છે. અત્યારે સુખનો જમાનો આવી ગયો. ગમે ગમ ટેપ ટીવી વિડીયો, ચા મસાલા બીડીઓ, તલાટી મામલતદારને ટીડીઓ, ચોચડ મોકરને કીડીઓ. આ કળિયુગની 4 આઈટમ છે. આ કળિયુગમાં જુઓ, ટેપ ઘંટીને ટીવી, ના મળે આરતી ઘંટણી દીવી. આખો દિવસ 3-3 કલાક ટીવી સામે તાકી રહે ને પ્રભુનું દર્શન બાકી રહે. બોલો, સુખ આપ્યું તાર ભગવાનને ભૂલી જાય છે. આખો દાડો ગાયનની કેસેટો વગાડે પણ પ્રભુના ભજનની નહીં. એટલે કોઈ કહેવતમાં કહ્યું છે, ખાય ધણીનું ગાય વીરાનું. આજે બેનને પરણાવી એટલે સાસરે જાય તો એનો પતિ એને ખવડાવે છે. છતાં ઘણી બહેનો એને પતિને શું કે, તમારે ઘેર આવીને પૂરી પસ્તાઈ, મારા ભાઈને ઘેર જઈને જુઓ જોઈએ, એ ગાલીચા ટાઈલ છે, ના તમારા ઘેર તો લીપણમાં ખાડા પડ્યા, પથ્થર લાવવાનું ઠેકવાનું પડે છે. આ તમારા ઘર માટલું રીડું થઈ ગયું, નવું માટલું લાવો છો, અને મારા ભાઈને ઘેર જઈને જુઓ છો, રૂમે રૂમે ફ્રીજ છે. આ તમારા ઘેર વીજળા તૂટી ગયા, વીજળો લાવો છો, અને મારા ભાઈને ઘેર તો રૂમે રૂમે સીલિંગ ફેન. અને આ તમારા ઘેર ખાટલાની કાથી તૂટી ગઈ, થઈને ફરો છો ભાથી, અને નથી લાવતા નવી કાથી. બોલો, ખાટલાનું ઠેકવાનું છે, અને મારા ભાઈને ઘેર જઈને જુઓ છો, સ્પ્રિંગો મારા પલંગ ને ડનલોપનો ગોદડો. બોલો, આખો દિવસ ભાઈના ગુણ ગાય, પછી એને પતિ કંટાળે તાર શું કે, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, તાર જક મારાવાય અહીં તાર ભાઈને ઘેર જ પડ્યા રહેવું છું. એમ આપણે આખો દાડો ગાયન ગાયન ગાયનની કેસેટો વગાડીએ, તાર પ્રભુ નહીં કે ભાઈ તને બુદ્ધિ કોણે આલી, શક્તિ કોણે આલી, પરિવાર કોણે આલ્યો, આંખો કોણે આપી, જીભ કોણે આપી. બંગલો બનાવો, ગાડી લાવો, તું પર શું લખે છે? કોઈ લખે જલારામ કૃપા, ખોડિયાર કૃપા, કોઈ લખે સહેજાનંદ કૃપા, નરનારાયણ કૃપા, પણ કોઈ ગાડી ઉપર એવું લખે છે કે અભિતાપ કૃપા, કે રાજેશ ખન્નાની કૃપા એવું લખે? કોઈ હીરોની કૃપાથી કઈ ગાડી નહીં આવે ઘેર, પણ માતા મહાદેવની કૃપાથી બંગલો થયો, ગાડી આવી, તો એ બંગલામાં પછી એનો ગીત ના ગાવા જોઈએ? આ માણસને જ્યારે સુખ આવે ત્યારે ભૂલી જાય છે, પણ કૂતરો નથી ભૂલતો. કૂતરોને ખાવાનું મળ્યું એટલે વિચાર કરે કે પેટનું થઈ ગયું, ઠેઠનું કરી લો, એટલે પેલો કૂતરો રાતે ભેગો થઈને ભજન ઉપાડે. લોકો શું કહે છે, કૂતરો રડે છે, પણ તમે ધ્યાનથી સાંભળજો, રડતો નથી. એના અવાજની અંદર પ્રભુ શબ્દનો રણકાર સંભળાય છે. પરમાત્માનું ટૂંકામાં ટૂંકું નામ છે પ્રભુ.
પ્ર એટલે પ્રગટ અને ભૂ એટલે ભૂમિ. આ ભૂમિ ઉપર જ્યારે જ્યારે ભક્તજનોને દુઃખ આવે છે ત્યારે પરમાત્મા ગમે સ્વરૂપે પ્રગટ થઈને એનું રક્ષણ કરે છે. જો પ્રહલાદજી ધગધગતા સ્તંભને ભેટી પડ્યા, સ્તંભ ફાટ્યો અને ભગવાન ઋષિજી પ્રગટ થયા. એ પ્રહલાદજીના ખાતર આ દેશમાં 2 રજા પડે છે. કોઈને રજા ચીઠી લખવી પડે છે ભાઈ કે મહેરબાન આચાર્ય છે માલુમ થાય કોળી ધૂળેટીની રજા આલવા કૃપા કરજો. સરકાર માન્ય રજા થઈ ગઈ હોળીની ધૂળેટી, ધોણી ચણા ખજૂર લેર કરે મજૂર. એ જે બધો આનંદ છે ભક્તના લીધે, ભગવાનને પ્રગટ થવું પડ્યું. એક ઓલો ઓલી માળા બેઠો બેઠો ભજન કરે, પ્રભુ તું પ્રભુ તું પ્રભુ તું. એ ઓલાને મારવા માટે ઉપરથી શકરો બાજ તરાપ મારીને આવ્યો છે. નીચે ઉભા રહેલા પારધીએ તીર ચડાવ્યું છે. 2 બાજુ કાળ પણ વાલો થયા રખવાળ. એ ઝાડના મૂળમાંથી પરમાત્મા સાપ રૂપે પ્રગટ થયા. પારધીને પગે કરડ્યો સાપ, પારધી છતાં પાર ઢળી પડ્યો, કો મારા બાપ. એના રોમ રમી ગયા, ખલાસ થઈ ગયો. અને એના હાથમાં જે તીર ચડાયેલું હતું એ બાજ પક્ષીને વાગ્યું, બાજ પણ વિધાઈને ઢળી પડ્યો. અને ઓલા ઓલી નિરોતે ભજન કર્યું. આજે પણ મંડળીઓ ભજનમાં બેસતા ગાય છે ભાઈ, ઓલો ને ઓલી ભજન કરે છે, રે તો મલિયાની ડાળ ઓ તારી ભક્તિ ને રે તો મલિયાની ડાળ ઓ તારી ભક્તિ ને એ તો લેતો શ્રી રામ નું નામ ઓ તારી ભક્તિ ને એના વાલો બન્યા રખવાળ ઓ તારી ભક્તિ ને પરમાત્માએ રક્ષણ કર્યું ને ભાઈ. એટલે પ્રભુ નામ છે. તાર કૂતરો બોલે ધ્યાનથી સાંભળજો, કેવું બોલે, પ્રભુ પ્રભુ તારું લોક ડંડા લઈને નીકળે, સોન્યો રો સોન્યો. એટલે ભાઈ શું કરવા સોનો રાખો છો? એ બિચારો કરે છે પ્રભુનું ભજન, તો વાલો રાજી થઈને આપે છોકરો ડઝને ડઝન. તમે જુઓ કૂતરો નોમે ના મળે ફિક્સ, ના મળે ફેક્ટરી, ના મળે પ્લોટ, પણ છોકરો જોડ લોટ. 12 મહિનામાં તો દાગ્યો કૂતરો 12 છોકરાનો બાપ બની એ ભાગોરે વટબંધ ઉભો હોય. ત્યારે કૂતરો પ્રભુનું ભજન કરે છે એટલે લોકો કૂતરાને ખવડાવે છે. અને હંમેશા જે વ્યક્તિ ભજન કરે ને તેને ભોજન પ્રભુ આપે જ. વડોદરા પાસે ગુરુકુળ છે, ત્યાં 300 છોકરાઓ ભણે છે. એક દિવસે સંચાલક કહે છે કે આજે રસોડામાં રસોઈ ના બનાવશું, આ બાળકોને પ્રભુ કેવા જમાડે એ જુઓ. 11:30 જમવાનો બેલ વગાડ્યો. 300 છોકરાઓ થાળી વાળકા લોટા લઈને લાઈનમાં બેસી ગયા. રોજના નિયમ પ્રમાણે શ્રી રામની ધૂન ચાલુ કરી. શ્રી રામ જય રામ જય જય રામ, 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 જય રામ જય જય રામ, શ્રી રામ 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 જય રામ જય જય રામ. રામના નામની ધૂન ચાલુ છે. સમય સમયનું કામ કરે છે. લગભગ 12:05 બાકી છે.
કોઈની થાળીમાં કોઈ આઈટમ પીરસાઈ નથી.